જિલ્લાને કુલ ₹187 કરોડથી વધુના 49 જેટલા રોડ રસ્તા સહિતની માળખાકીય સુવિધાઓના વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે મોરબી જિલ્લાના અંદાજે ₹187 કરોડના કુલ 49 વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તે મોરબી જિલ્લામાં રોડ કનેક્ટિવિટી સુદૃઢ થવાની સાથે ડેરી સંલગ્ન પ્રોજેક્ટ મહિલાઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ બની રહેશે. મોરબીના રવાપર ખાતે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબીને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાની ભેટ મળવા બદલ અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે મોરબીને મહાનગરપાલિકાના દરજ્જાથી શહેરના વિકાસને વધુ ગતિ મળશે. વિવિધ વિકાસલક્ષી લોકાર્પણ અને ખાતમુહૂર્તે નાગરિકોની સુખાકારી વધશે તેમ જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની સ્પીડ અને સ્કેલ બંને નવી ઊંચાઈએ પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજના કાર્યક્રમને મોરબી મહાનગરપાલિકા અને જિલ્લાને ઉત્તમ કનેક્ટિવિટી આપવાનો એક મહત્વનો અવસર ગણાવ્યો હતો. મુખ્યમંત્રીએ મોરબીવાસીઓને વિકાસ કામોની ભેટ આપતા આનંદ સાથે જણાવ્યું હતું કે આ વિકાસ કાર્યોથી ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાઈવે જેવા માર્ગોની સુવિધા ઉપલબ્ધ થશે અને નાગરિકોની પરિવહન સુવિધામાં વધારો થશે. વડાપ્રધાનના વુમન લેડ ડેવલપમેન્ટ વિકાસ મંત્રનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે મયુર ડેરીમાં અંદાજે ₹15 કરોડ ખર્ચે 2 લાખ લીટરની કેપેસિટીના ચિલિંગ પ્લાન્ટના ખાતમુહૂર્તથી મોરબી જિલ્લાના 18,000થી વધુ મહિલા દૂધ ઉત્પાદકોનો સીધો જ લાભ મળશે. ગામડાઓમાં શહેરો જેવી સુવિધાઓ વિકસાવવાના સરકારના ઉમદા પ્રયાસોનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીએ ઉમેર્યું કે અત્યાર સુધીમાં રાજ્યમાં 15,000થી વધુ ગામોને 80,000 કિલોમીટરના 12 રોડની કનેક્ટિવિટી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં મળી છે. આ કનેક્ટિવિટી અને ગામડાઓના શહેરો સાથેના જોડાણનો શ્રેય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વિઝનને આપ્યો હતો અને સરકાર લોકોની વાત જાણીને લોકો માંગણી કરે એ પહેલા જ વિકાસ કાર્યોની ભેટ આપી રહી છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું.